હલો ફ્રેન્ડ્સ, આવતીકાલથી 10માની અને 12માની પરીક્ષા ચાલુ થઈ રહી છે. ઘણા બધા બાળકો ટેન્શનમાં છે, વિચારતા હશે શું થશે, કઈ રીતે એક્ઝામ આપીશું, કેવા પેપર હશે, અને ઘણા બધા વિચારો હશે, ઘણી બધી બીક હશે, ઘણી બધી મૂંઝવણ હશે, ચિંતા હશે. વિચાર આવતો હશે કે કઈ રીતે થશે, કેમનું પાસ કરીશું, પાસ થઈશું કે નહીં થઈએ, અને ઘણી બધી વસ્તુઓ મગજમાં ચાલતી હશે. પણ આજે જે બાબત વિશે હું તમારી સાથે વાત કરવા માગું છું એ છે કે એક 5 વર્ષનું બાળક એક નાના ઓરડાની અંદર જાય છે. એ જ્યારે ઓરડામાં જાય છે ત્યારે એની ઉપર કંઈક પડે છે. અંધારું હતું, એને નથી ખબર પડતી કે મારી પર શું પડ્યું. થોડી વાર પછી જ્યારે લાઇટ ચાલુ કરવામાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે એની ઉપર જે પડેલું એ તો ગરોળી હતી. ગરોળી પડેલી એટલે એ ગરોળી જોઈને બી જાય છે, બૂમો પાડે છે, પછી ગરોળીને હટાવી દેવામાં આવે છે. આજે એ વ્યક્તિની ઉંમર 70 વર્ષ છે. ફરીથી એ જ વ્યક્તિ એક ઓરડીની અંદર જાય છે અને એમની ઉપર કંઈક પડે છે. તમને શું લાગે છે કે એમના મગજમાં કયો વિચાર આવશે પહેલો? બટ ઓબ્વિયસલી ગરોળી. કેમ ખબર છે? કારણ કે એના 70 વર્ષના જે આયુ છે એની અંદર પણ એના મગજમાં એ ઘટના સ્ટોર થયેલી છે કે એક અંધારી ઓરડીમાં જ્યારે એને પ્રવેશ કર્યો ત્યારે એની ઉપર જે પડેલું એ ગરોળી હતી. નાઉ આપણા જે મગજો છે ને એ કંઈક આ રીતેના છે, જે અમુક બીક, અમુક ભય, અમુક જે બાબતો છે ને જે આપણામાં વણાઈ જાય છે, ચોંટી જાય છે. યાર 10મા 12માના વિદ્યાર્થી તમે જોયા છે? આઈ ડોન્ટ નો, જેટલા લોકો એમને મળે છે એ લોકો એવી રીતે બિહેવ કરે છે જાણે એ લોકો આઈસીયુ બેઠા હોય. 10મું 12મું બોર્ડ છે, સાચવજો, ટકા લાવવા પડશે. અને આ ચક્કરમાં ઘણી બધી વખત પેરેન્ટ્સ પણ એમના બાળકો પર ફોર્સ કરતા હોય છે. હું એમ નથી કહેતો કે ના કરવો જોઈએ, જરૂરી છે. પેરેન્ટ્સ મહેનત કરે છે, દરેક પ્રયત્ન કરે છે, પરિશ્રમ કરે છે બાળકોને માટે, એટલે પેરેન્ટ્સનો અધિકાર છે કે એ એમને ફોર્સ કરે ભણવાને માટે, વધારે મહેનત કરે અને આગળ વધે માટે. પણ ઘણી બધી વખત લોકો જાણતા અજાણતા એક અલગ પ્રકારની બીક એ લોકોના મગજમાં સ્ટોર કરી દે છે, એ બાળકોના મગજમાં સ્ટોર કરે છે. અને એ બીક ધીરે 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 એ લેવલ પર ડેવલપ થઈ જાય છે કે એ લોકો એક્ઝામને એક યુદ્ધની રીતે જોવે છે. નાઉ એક્ઝામ વર્ડનું હું તમને એક લિંક મોકલીશ. એ ડિક્શનરી છે બાય ધ વે, અને એ ડિક્શનરીમાં મેં સર્ચ કર્યું તો એનો એક્ઝામ માટે એવું લખેલું કે તમે કોઈ ટ્રેનિંગ લીધી હોય, તમે કંઈ વાંચ્યું હોય, તમે કંઈ સ્કિલ તમે ડેવલપ કર્યું હોય, એ તમે કેટલું શીખ્યા છો એનું માપણીનું સાધન એટલે પરીક્ષા. નાઉ એ પરીક્ષાને આપણે કઈ રીતે લઈએ છીએ, આપણા બાળકો કઈ રીતે લે છે? બટ ઓબ્વિયસલી ટેન્શનમાં હોય છે. ઘણા બધા બાળકો આત્મહત્યા કરી લે છે પરીક્ષાને લઈને, રિઝલ્ટને લઈને. રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે ઘણા બધા બાળકો, કેમ ખબર છે? કારણ કે આપણે આપણા બાળકોને એ લેવલ પર ડેવલપ નથી કર્યા કે એ લોકો એ પરીક્ષાને ફેસ કરી શકે. બાય ધ વે, મેં પહેલાં જ કીધેલું કે આ જે વિડીયો છે હું બાળકો માટે બનાવી રહ્યો છું અને એમના પેરેન્ટ્સ માટે બનાવી રહ્યો છું. સો બાળકો, વાઘ નથી પરીક્ષા કે જેની સામે તમારે જવાનું છે. ઓકે, એ એક તક તમને મળી છે કે જેના દ્વારા તમારે પેપર ઉપર એ સાબિત કરવાનું છે કે તમારી યોગ્યતા કેટલી છે. ના, એ તમારી જિંદગીનો અંત નથી. ઓકે, તમે મુકેશ અંબાણીને એમને પૂછો કે તમારા 10મામાં કેટલા માર્ક હતા. કોઈ આઈપીએસ અધિકારી, આઈએએસ અધિકારીને પૂછે છે કે સાહેબ તમે 10મામાં કેટલા માર્ક થયેલા, કે કેટલી ટ્રાયલે પાસ થયેલા? નથી પૂછતા. કેમ ખબર છે? કારણ કે આપણું જીવન એ ક્યાંક ને ક્યાંક એન્ડ રિઝલ્ટ પર આધારિત છે. અને હું ઘણી વાર કહું છું કે સફળતા છે ને એ મંજિલ નથી. કોઈ પણ સફળતા જોઈ લો તમે જીવનની, એ ક્યારેય મંજિલ નથી હોતી, એ યાત્રા હોય છે. તમે સફળતા મેળવ્યા કરો છો, વચ્ચે કંઈક નિષ્ફળતા આવે છે, પછી પાછા સફળ થાવ છો, પછી પાછા નિષ્ફળતા આવે છે, પછી પાછા સફળ થાવ છો, અને સફળતા નિષ્ફળતા બંને સાથે રહીને ધીરે 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 આગળ વધતી રહે છે. આવતીકાલની જે પરીક્ષા ચાલુ થવાની છે એ પરીક્ષા કેવળ ને કેવળ
તમને એક સાધન મળ્યું છે કે જેની અંદર તમે કેટલું વાંચ્યું છે, કેટલું શીખ્યા છો, કેટલું ભણ્યા છો, એ તમારે પેપર પર ઉતારવાનું છે. એક સામાન્ય પરીક્ષા જેવી પરીક્ષા છે. ઓકે, એટલે પહેલી વસ્તુ એનાથી બીવાની કે એની અંદર બહુ વધારે પડતું પેલા CID અંદર કહે છે ને કુછ તો ગડબડ હે દયા, એ રીતે વિચારવાની જરૂર નથી. એક સીધી સામાન્ય વસ્તુ છે. પરીક્ષા આપણે આપવાની છે, જેટલું આપણે જાણીએ છીએ, શીખ્યા છીએ એટલું આપણે અંદર કાગળમાં ઉતારવાનું છે અને આવી જવાનું છે. નંબર 2, આનો કોઈ શોર્ટકટ નથી કે આપણે આની અંદર કોપી કરી લઈએ, ક્યાંકથી કોઈની પાસેથી લખવા મળે, ચીટ નાની સંતાડીને જઈએ એટલે બધું લખીએ. નો ડાઉટ કદાચ બની શકે કે આપણને પાસિંગ માર્ક મળી જાય, પણ પછી શું? તમે તમારી મહેનતથી એક વખત નાપાસ બી થશો તો તમને તાકાત આવશે કે બીજી વાર એ મહેનત કરીને તમે પાસ થઈ શકો. પણ જો તમે એ મહેનત નહીં કરો, કાં તો પછી શોર્ટકટનું વિચારશો, તો કદાચ તમે એ લેવલ પર આગળ નહીં વધી શકો. સો નંબર 1 વસ્તુ, કોઈ પણ જાતની બીક રાખવાની જરૂર નથી. એક સામાન્ય સિમ્પલ રીતે પરીક્ષાને તમારે જોવાની છે, બરાબર છે? એ તમારી સ્કિલ, તમારી કુશળતા, તમે કેટલું શીખ્યા છો, ભણ્યા છો, એની ખાલી રજૂઆત છે. જરૂરી નથી કે દરેક જગ્યાએ તમે એક્સપર્ટ જ હો, બરાબર છે? કોઈ વ્યક્તિ બહુ જ સારો ક્રિકેટ રમતો હોય, પણ બની શકે કે કદાચ ભણવાની અંદર વીક હોય. ઓકે, કોઈક વ્યક્તિએ મને કીધેલું કે જે લોકોના અક્ષરો ખરાબ હોય છે ને, એ લોકો બહુ ઇન્ટેલિજન્ટ હોય છે. તમને ખબર છે કેમ એવું થાય છે? કે એ લોકોના મગજ બહુ ફાસ્ટ છે. જેટલા ફાસ્ટ એમનો મગજ છે ને એટલા ફાસ્ટ એમના હાથ નહીં ચાલતા. એટલે આ બંનેનું જે બેલેન્સિંગ ખરું ને, એ ઘણીવાર ન થતું હોવાને કારણે એ લોકોના જેટલા ફાસ્ટ વિચારો આવે છે એટલા ફાસ્ટ એ લોકો લખી નહીં શકતા, અને એના કારણે એમના અક્ષરો ખરાબ આવે છે. અને આપણા ઘણા બધા બાળકો અક્ષરો ખરાબ હોવાને લીધે પણ સ્ટ્રગલ કરતા હોય છે. સો મારી એક વિનંતી છે કે એની અંદર તમે બને એટલું શાંતિથી લખો. જેટલું તમને આવડે છે પ્રોપરલી લખો. પ્રોપરલી જેટલું તમને આવડે છે એ લખો. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે અલગ અલગ ક્રમમાં લખી શકો છો. એટલે તમને જે પ્રશ્નોના જવાબો તમને સારા આવડે છે એને પહેલાં લખી નાખો, અને ત્યાર પછી જેની અંદર તમને એવું લાગે છે કે થોડું વધારે કોન્ફિડન્સ નથી તમને, એને તમે પછી રાખો. અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કે જ્યારે પેપર તપાસવાળી વ્યક્તિ બેસે છે ત્યારે ઇવન ઇંગ્લિશમાં એક સરસ કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે જે શરૂઆતમાં લખો છો એનો ઘણો બધો આધાર હોય છે. એ જે વ્યક્તિ તમારું જે પરીક્ષાનું જે પેપર છે ચેક કરી રહ્યા છે એની ઉપર કે વ્યક્તિ વિચારે કે તમે કયા લેવલ પર લખ્યું હશે, તો ચોક્કસ એ તમારા માટે એક પોઝિટિવ વસ્તુ થઈ શકે છે. માતા પિતા માટે માગું છું કે જો ઘણી બધી વખત મેં મા બાપને એવું કહેતા સાંભળ્યા છે કે પેલાનો છોકરો કેટલો આગળ વધી ગયો, તું કેમ આવો, તું કેમ આવી, પેલો કેટલો હોશિયાર છે, પેલો કેટલો સરસ છે, કેટલું સારું ભણે છે, પેલી કેટલું સરસ ભણે છે અને તું ભણવામાં નથી. મેં બહુ ઓછા એવા બાળકો જોયા છે કે જે એવું કહેતા હોય કે પેલાના બાપા કેટલા પૈસાવાળા છે, તમે નહીં, કે તમે નથી. પેલાની મમ્મી કેટલી સરસ નોકરી કરે છે તમે નહીં કરતા. પેલાના પપ્પાને કેટલું સરસ અંગ્રેજી આવડે છે તમને નહીં આવડતું. આવું મેં બહુ ઓછા બાળકોને સાંભળતા જોયા છે. શું મા બાપો, જો તમારા બાળકો તમારું કમ્પેરિઝન લોકોની આગળ ના કરતા હોય તો પ્લીઝ તમે પણ પ્રયત્ન કરજો કે તમારા બાળકોનું કમ્પેરિઝન બીજા બાળકો સાથે ના. કારણ કે દરેક બાળક અલગ છે, દરેક બાળક અલગ છે, દરેક બાળકની કુશળતા અલગ અલગ છે. અને હું એ બહુ સ્ટ્રોંગલી માનું છું કે જ્યારે તમારા ચપ્પલ તમારા બાળકને પરફેક્ટલી આપતા થાય ને ત્યારે તમે એને મિત્ર બની જજો. જ્યારે તમે મિત્ર બનશો ત્યારે તમને એ વાતની ખબર પડશે કે શું કહેવા માંગે છે. તમારા બાળકોને એ લેવલ પર તૈયાર કરજો કે બેટા તું નાપાસ પણ થઈશ ને તો પણ હું તારો બાપ, તારી મા તારી સાથે છું. જો તમે એ રીતે તૈયાર કરશો ને તો તમારા બાળકોને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. 10મા 12માના ટકા એમના જીવનની સફળતાને ક્યારેય ડિફાઇન નહીં કરી શકે, બરાબર છે? પણ જો તમે એમના મિત્ર બનશો, ફ્રેન્ડ બનશો, એમને મદદ કરશો એમને, તો ડેફિનેટલી એ બાળકો આવતીકાલે આગળ વધશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે
હોટલમાં જમવા જઈએ છીએ અને પેલો વ્યક્તિ ઓર્ડર લેવા માટે આવે ને પછી આપણે ઓર્ડર આપીએ ને અને કહીએ કે ભાઈ મારે આટલી વસ્તુ જોઈએ છે, પછી એ જતો રહે લઈને ઓર્ડર. પછી શું આપણે વારે વારે ચેક કરવા જઈએ છીએ કિચન આગળ કે જમવાનું બનાવે છે કે નહીં બનાવતા? નહીં, આપણને કોન્ફિડન્સ હોય છે કે ના, એ વ્યક્તિ જમવાનું બનાવશે કારણ કે ઓર્ડર લઈને ગયા છે. આપણે જો પરમેશ્વરને, પરમપિતાને પ્રાર્થના કરીએ છીએ પરીક્ષા પહેલાં કે હે મારા ઈશ્વર, હે મારા પ્રભુ, હું આ પરીક્ષા માટે જાઉં છું, ચોક્કસ હું ભણવામાં એટલો સારો નથી કે સારી નથી, પણ તું મને મદદ કરજે, સહાયતા કરજે કે હું સારી રીતે પરીક્ષા આપી શકું. તો પછી શું એ ઈશ્વરને વારે વારે આપણે કહેતા રહીએ જરૂરિયાત રહેશે એના માટે? કે એક જ વખત હૃદયથી જે પ્રાર્થના કરવામાં આવે છે એની સાંભળશે એનો જવાબ આપશે? સો મિત્રો, તમે જ્યારે પરમેશ્વરને પ્રાર્થના કરો છો ત્યારે એ પ્રાર્થના ઉપર વિશ્વાસ પણ રાખજો કે જે તમે પ્રાર્થના કરી છે એનો તમને જવાબ મળ્યો છે. હું એમ નથી કહેતો કે તમે બેસ્ટ હશો કે બહુ જ સારા માર્ક આવી જશે, બહુ જ સારા ટકા આવી જશે, બહુ સારા ગ્રેડ્સ આવી જશે, પણ તમે જે મહેનત કરી છે, તમારી મહેનત અને ઈશ્વરની કૃપા, આ બંને ભેગું થશે ને ચોક્કસ પ્રાર્થના પણ. ઓકે, એટલે તમારો પ્રયત્ન સાથેની પ્રાર્થના અને પ્રાર્થના પછીનું પરિણામ ચોક્કસ સારું આવશે. અને કદાચ જો નિષ્ફળતા આવે તો એ નિષ્ફળતાને સ્વીકારજો, નેગેટિવલી ના કરતા પ્લીઝ, કે હું નહીં કરી શકું, મારી જીવન પૂરું થઈ જશે, પેપર બરોબર ના આવ્યું તો આવું થઈ જશે. તો કશું જ નથી થવાનું સર, કોઈ દુનિયા એવી નહીં છે, કોઈ ફરક નહીં પડે. છે હા, એક બાબત હંમેશા યાદ રાખજો કે સાચી નિષ્ઠાથી જો તમે મહેનત કરવા માંગશો ને તો આજે ને કાલે સફળતા તમને ચોક્કસ મળશે. અને મારી એ જ પ્રાર્થના છે કે આપ સર્વ પરીક્ષામાં સારામાં સારી રીતે પરફોર્મ કરો. વધારે ટકા આવશે કે નહીં હવે બીજા નંબરની વાત છે, પણ આ જે જીવનનો સમય છે, 10માની જે પરીક્ષા છે, જે તમને આખી જિંદગી યાદ રહેવાની છે. 12માની પરીક્ષા, તમે નવી કોલેજમાં જશો, અલગ અલગ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે, નવા મિત્રો મળશે તમને કે જે આખી જિંદગી યાદ રહેશે. તમે મોબાઈલમાં સેવ બી એમના એ નામથી કરશો કે ભાઈ અમે પરીક્ષામાં મળેલા, 10માની પરીક્ષામાં મળેલા, 12માની પરીક્ષામાં મળેલા, અને ઘણા બધા નવા મિત્રો મળશે, નવી જગ્યાઓ જોવા મળશે. અને એ પોઝિટિવ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધશો અને તમારા માટે અને તમારા પરિવારને માટે આશીષનું કારણ બનજો. સો ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ ટુ ઓલ ઓફ યુ. ટેક કેર.